સતીનો જ્યારે પરિચય આપ્યો ત્યારે આવો કોઈ પરિચય આપ્યો નથી બાબાએ કે સુંદર છે ને સહજ છે ને સુશીલ છે, કારણ કે એ ચંચળ છે. પણ અહીંયા પાર્વતી રૂપે જ્યારે પરાંબા જગદંબા પ્રગટ્યા જન્મ્યા ત્યારે સ્પષ્ટ બાબાજીએ કહ્યું છે સુંદર છે, સુશીલ છે, સહજ છે. પાર્વતીના ગુણોની ચર્ચા ગોસ્વામી તુલસીદાસજી મહારાજે કરી છે અને પાછા નામ પણ આપ્યા છે. નામ ઉમા અંબિકા ભવાની. એક સમયે એ ઉમા હતા એટલે કે ઉમિયાજી હતા. એ જ ઉમિયાજી અંબિકાના રૂપમાં પણ છે અને એ જ અંબિકા ભવાનીના રૂપમાં પણ છે. તમે ગમે સ્વરૂપને, દેવી પરાંબાને, જગદંબાને તમે પૂજો અને મૂળ રૂપ તો એક જ છે અને જે મૂળ રૂપ છે એ ઉમા, અંબિકા અને ભવાની છે, જેને આપણે મહાકાલી, મહાલક્ષ્મી અને મહા સરસ્વતી પણ કહી શકીએ. તો ઉમા, અંબિકા, ભવાની. તમે ઈષ્ટદેવને પૂજો બરાબર છે, પણ તમારે તમારી કુળદેવીને પણ પૂજવા જોઈએ. કારણ કે શિવ એ કલ્યાણનું તત્વ છે, જ્યારે સ્વયં પરાંબા એ સદબુદ્ધિનું તત્વ છે. સદબુદ્ધિ હોય તો જ વ્યક્તિનું કલ્યાણ થાય છે, બાકી ક્યારેય કલ્યાણ થતું નથી. તો તુલસીદાસજી મહારાજે મા પાર્વતીનો પૂર્વજન્મનો પરિચય દેવર્ષિ નારદને અર્પણ કર્યો છે. દેવર્ષિ નારદે હિમાચલને પૂર્વજન્મનો પરિચય અર્પણ કર્યો અને પછી હિમાલય દેવર્ષિ નારદને કહે કે હે દેવર્ષિ, મારી દીકરીનું જરા જ્યોતિષ જુઓ. અને એ સમયે દેવર્ષિ નારદ પાર્વતીજીનો હાથ જોઈને કહેવા લાગ્યા કે તમારી દીકરી સ્વયં અંબિકાનું સ્વરૂપ છે, સ્વયં પરાંબાનું, સ્વયં જગદંબાનું સ્વરૂપ છે. તમારી દીકરી બહુ હોશિયાર થશે, પરમ તપસ્વી થશે, ચારેય દિશામાં એ પૂજાશે, સમગ્ર જગત એને નમન કરશે, સમગ્ર જગત એને પૂજશે. આવી બધી વાત કરીને પછી છેલ્લે એક વાત કરી. એક રેખા બહુ ખરાબ છે. ત્યાં તો હિમાલયની આંખમાં આંસુ આવ્યા છે. મેના થોડા ગભરાઈ ગયા છે. હે દેવર્ષિ, આપ શું કહેવા માંગો છો? હે હિમાલય, એના લગ્ન તો થશે, પણ એનો પતિ અમંગળ વેશવાળો હશે, યોગી હશે, જટાની જેને મુગટ બનાવ્યો હશે, નિષ્કામ જેનું હૃદય હશે, નાગ અને સર્પના જેને આભૂષણો વીટા હશે, વસ્ત્ર પહેરવા હશે પણ છતાંય નિર્વસ્ત્ર હશે, ઘર રહેવા હશે તેમ છતાંય સ્મશાનની અંદર એ વાસ કરશે. સમગ્ર જગત એને તુચ્છ લાગશે, સમગ્ર જગતનું કલ્યાણકારી જરૂર હશે, પરંતુ દરરોજ ઘરે ઘરે ભિક્ષા. હે દેવર્ષિ, હે સાધુ, હું મારી દીકરીને પરણાવીશ જ નહીં, એને કુંવારી રાખીશ. પરંતુ હિમાચલ વિવેક છે, દીકરી કુંવારી રહે એમ કેમ ચાલે? વિવેક સાથે દેવર્ષિ નારદને પ્રણામ કરીને કહે, બાપજી કંઈક રસ્તો બતાવો. મારી દીકરીનો મને કોઈ જવાબદારી હું મારી રીતે મને કોને પકડવા? અરે ઈશ્વર પકડાય ન પકડાય તો ચિંતા નહીં, કોઈ વૃદ્ધ પકડાઈ જશે, ઈશ્વર સામે ચલાવશે. ગુરુ ગોવિંદનો રોકડો ઈશ્વર આવું થાય. મારી ગુરુ દેવકી જીવન જોગી દિયો કોઈ તો મહાપુરુષ જે બદલા કર્યો, જે તાર ઈશ્વર સાથે લાગી હોય, જે સૂર હરિ સાથે લાગી હોય, નિયમ સૂર લાગી હોય દ્વારકા જીમાં બરોબર આમ જે હાથી દી એનો સૂર લાગી ગયો.
અને એક વસ્તુ યાદ રાખજો કે આપણા 71 પેઢીના પુણ્ય પાક્યા હોય ત્યારે આપણા આંગણે કોઈ સાધુ આવે, આપણી સોસાયટીમાં કોઈ સાધુ આવે અને આપણા શહેરમાં આપણા મહોલ્લામાં કોઈ સાધુ આવે. આપણા પુણ્ય પાક્યા હોય ત્યારે, આપણી શ્રદ્ધા બરબાદ થઈ ગઈ હોય ત્યારે કોઈ સાધુ આવે છે. હિમાચલની શ્રદ્ધા બરબાદ થઈ ગઈ છે. દેવશ્રી નારદનું ભવ્ય સ્વાગત. દેવશ્રી નારદ બાબા પાર્વતીના આશીર્વાદ અર્પણ કરે છે. અંતે હિમાલય કહે છે કે મારી દીકરીનું કંઈક સૂચિશું. દેવશ્રી નારદ બાબા પાર્વતીની સસરી રેખા જોઈ હે હિમાચલ દેવીના તમે જે દીકરી માગો છો એ તો દરેક દીકરીઓમાં છે, જેના દ્વારા આ સૃષ્ટિ જન્મ લે છે, જેના દ્વારા સૃષ્ટિ ચાલે છે, જેના દ્વારા સૃષ્ટિનું કલ્યાણ થાય છે. એવી આપણા નામ જગદંબા નામ ઉમા અંબિકા ભવાની. આ બાજુ દેવશ્રી નારદ હિમાચલને ત્યાં પ્રવેશ કરે, આ બાજુ નારદ સ્વલભ થઈ ગયા.